તમારું એક નવા બ્લોગમાં. કંઈ મેં તમને કાલે કીધેલું હતું તેમ આજે મારો વ્રત છે ને આમાં આટલું રહી ગયું છે એટલે મેં એના પર કંકુ લગાડી દીધો છે. તો કંઈ નહીં, મેં ચોપડે એવું તો બધું વાંચી લીધું છે અને રીતિન આજે સવારનો 6 વાગ્યામાં ઉઠી ગયેલો છે. ડેલી એ 9 વાગે ઉઠે ને આજે છે ને વહેલો ઉઠી ગયો. જ્યારે બી મારું આવું કહે ને ત્યારે આ ભાઈ વહેલો ઉઠી જ જાય. મને ખાતરી જ હતી કે ઉઠશે જ ને થયું પણ એવું જ. એટલે આજે ફૂલ સાડીમાં રહેવાનું છે. ફૂલ ઓફ જે આ વ્રત કરતું હશે એને ખબર જ હશે કે આ વ્રતમાં છે ને આપણે રેડ જ મીન્સ કે પહેરવાનું છે. મતલબ લાલ કપડામાં જ આખો દિવસ રહેવાનું. ની મસ્તી જાઓ તમે, આ જાઓ. છોડી દે પછી, છોડી દે. લેકિન આખી છૂટી પાડી દીધેલી હતી. હવે કહે છે પાછું છૂટું પાડવા જ કહે છે. હું બર્તન પાડીએ પછી છૂટું આખું કરે એટલે કેમેરા મૂકી લાડવાની છૂટું આવી રીતના રમે છે રિકિન. જો આખી રિક્ષા છૂટી પાડીને રિકિન રમે છે. અમે એટલું લઈ આપશું ને પણ એ કેવું એ છૂટું પાડીને જ રમશે. એને છે ને કોઈ વસ્તુ એમ વ્યવસ્થિત હોય ને એવું નહીં ચાલે. એને બધું છૂટું પાડીને રમવાનું જોઈએ. આજે મેં સવારે ઉઠી તો મને એવું હતું કે ચાલ રીતિ સુઈ છે ને 9-10 વાગ્યા સુધી ઉઠી રહી છે. તો મને એવું હતું કે એ સુઈ રહી ને તો હું આજે સવારે બધી જે મારી પૂજા એવું છે બધું હું કમ્પ્લીટ કરી દઉં. પણ ભાઈ આજે રીતિન 6 વાગ્યામાં ઉઠી ગઈ. જ્યારે બી આપણું આવું કામ હોય ને ત્યારે રીતિન ઉઠી જ જાય છે. પણ કંઈ નહીં, નસીબ કે બધું મને કરવા દીધું અને શાંતિથી પતી ગયું છે બધું. તો હમણાં તો એ રમે છે પણ આજે વહેલો બી ઉઠો છે જેને સુવડાવી દેવી છે. કંઈ નહીં, આજે તો વરસાદ જેવું વાતાવરણ છે, બહાર વરસાદ પડે છે એટલે કપડાં તો આજે મેં ઘરમાં. સો ગાઈસ કંઈ નહીં, રિકિન સૂઈ ગયો છે બધી પૂજા એવું બધું કમ્પ્લીટ કરીને. એ તો સારું કે મને પૂજા બી બરાબર કરવા દીધી અને મસ્ત એ સૂઈ ગયો છે અત્યારે. તો આવું જ હતું કે આજના વ્લોગમાં જે આ વ્રત કરતું હશે તેને ખબર જ હશે કે આ વ્રત કઈ રીતના થાય છે. સો કંઈ નહીં, હું વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. તમને વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ પણ કરતા રહેજો. બાય.